નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે નોબેલ પુરસ્કાર 2019 વિશે ટૂંકની અંદર માહિતી મેળવીશું। તો મિત્રો, નોબેલ પુરસ્કાર દર વર્ષે 6 કેટેગરીની અંદર આપવામાં આવે છે। તો મિત્રો, આ વખતે એટલે કે 2019ની અંદર જે કયા કેટેગરીની અંદર કયા વ્યક્તિને નોબેલ પુરસ્કાર આપવામાં આવેલો છે તેની આપણે જાણકારી મેળવીએ। તો સૌપ્રથમ ભૌતિક શાસ્ત્ર એટલે કે ફિઝિક્સ વિભાગની અંદર કુલ 3 વ્યક્તિને નોબેલ પુરસ્કાર 2019 આપવામાં આવેલા છે। તો જોઈએ તો પ્રથમ છે શ્રી જેમ્સ પીબલ્સ, જે કેનેડા દેશના વ્યક્તિ છે, તેમને નોબેલ પુરસ્કાર 2019 આપવામાં આવેલ છે। નંબર 2 શ્રી માઇકલ મેયર, જે સ્વિટ્ઝરલેન્ડના જે વ્યક્તિ છે, તેમને પણ ભૌતિક શાસ્ત્રની અંદર નોબેલ પુરસ્કાર 2019 આપવામાં આવેલ છે। ત્રીજા વ્યક્તિ છે ડિડિયર ક્વેલોઝ, જે પણ સ્વિટ્ઝરલેન્ડના વ્યક્તિ છે, તેમને પણ ભૌતિક શાસ્ત્રની અંદર નોબેલ પુરસ્કાર 2019 આપવામાં આવેલ છે। નંબર 2 રસાયણ શાસ્ત્ર એટલે કે કેમેસ્ટ્રી વિભાગની અંદર પણ કુલ 3 વ્યક્તિને નોબેલ પુરસ્કાર 2019 આપવામાં આવેલ છે। તો પ્રથમ વ્યક્તિ છે શ્રી જ્હોન બી ગુડનફ, જે જર્મની દેશના વ્યક્તિ છે, તેમને પણ નોબેલ પુરસ્કાર 2019 આપવામાં આવેલ છે। નંબર 2 સ્ટ્રેનલી વેઇટિંગમ, જે બ્રિટનના વ્યક્તિ છે, તેમને પણ રસાયણ શાસ્ત્રની અંદર નોબેલ પુરસ્કાર 2019 આપવામાં આવેલ છે। ત્રીજા વ્યક્તિ છે શ્રી અકીરા યોશિનો, જે જાપાન દેશના વ્યક્તિ છે અને તેમને પણ રસાયણ શાસ્ત્રની અંદર વર્ષ 2019નો નોબેલ પુરસ્કાર આપવામાં આવેલ છે। નંબર 3 ચિકિત્સા શરીર વિજ્ઞાન એટલે કે મેડિસિન સાયકોલોજી। તો મિત્રો, આ વિભાગની અંદર પણ 3 વ્યક્તિને વર્ષ 2019નો નોબેલ પુરસ્કાર આપવામાં આવેલ છે। તો પ્રથમ વ્યક્તિ છે શ્રી વિલિયમ જી કેલિન, જે અમેરિકા દેશના વતની છે અને તેમને આ વખતે એટલે કે વર્ષ 2019નો નોબેલ પુરસ્કાર આપવામાં આવેલ છે। 2 શ્રી પીટર જે રેડક્લિફ, જે બ્રિટન દેશના વતની છે અને તેમને પણ ચિકિત્સા શરીર વિજ્ઞાનની અંદર વર્ષ 2019નો નોબેલ પુરસ્કાર આપવામાં આવેલ છે। ત્રીજા વ્યક્તિ છે શ્રી ગ્રેગ એલ સેમેન્ઝા, જે અમેરિકાના વ્યક્તિ છે, તેમને પણ ચિકિત્સા શરીર વિજ્ઞાન એટલે કે મેડિસિન સાયકોલોજી વિભાગની અંદર વર્ષ 2019નો નોબેલ પુરસ્કાર આપવામાં આવેલ છે। 4 સાહિત્ય એટલે કે લિટરેચર, તો આ વિભાગની અંદર એક વ્યક્તિને નોબેલ પુરસ્કાર 2019 આપવામાં આવેલ છે, તેમનું નામ છે શ્રી પીટર હેન્ડકે, જે ઓસ્ટ્રિયા દેશના વતની છે અને તેમને સાહિત્ય વિભાગની અંદર વર્ષ 2019નો નોબેલ પુરસ્કાર આપવામાં આવેલ છે। 5મો વિભાગ છે શાંતિ એટલે કે પીસ, તો આ વિભાગની અંદર પણ એક વ્યક્તિને નોબેલ પુરસ્કાર 2019 આપવામાં આવેલ છે, તેમનું નામ છે શ્રી અબી અહેમદ અને તે ઇથિયોપિયા દેશના વ્યક્તિ છે, તેમને શાંતિની અંદર છે આ પુરસ્કાર આપવામાં આવેલ છે। 6 અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક સાયન્સ વિભાગની અંદર પણ 3 વ્યક્તિને વર્ષ 2019નો નોબેલ પુરસ્કાર આપવામાં આવેલ છે। તો પ્રથમ વ્યક્તિ છે શ્રી અભિજીત બેનર્જી, જે અમેરિકાના છે, તેમને પણ અર્થશાસ્ત્રની અંદર નોબેલ પુરસ્કાર 2019 આપવામાં આવેલ છે। બીજા વ્યક્તિ છે શ્રીમતી એસ્તર ડફલો, જે ફ્રાન્સના વ્યક્તિ છે, તેમને પણ અર્થશાસ્ત્રની અંદર નોબેલ પુરસ્કાર 2019 આપવામાં આવેલ છે। અને ત્રીજા વ્યક્તિ છે શ્રી માઇકલ ક્રેમર, જે અમેરિકાના વ્યક્તિ છે, તેમને પણ વર્ષ 2019નો અર્થશાસ્ત્ર વિભાગની અંદર નોબેલ પુરસ્કાર 2019 આપવામાં આવેલ છે। તો મિત્રો, આ હતા નોબેલ પુરસ્કાર 2019 વિશેના વિજેતા અને કયા દેશના વતની છે તેના વિશેની ટૂંકની અંદર માહિતી। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। તથા મિત્રો, આ પીડીએફ બુક જો તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટિપ્સ જોઈન કરો, ત્યાંથી તમને આ પીડીએફ બુક ડાઉનલોડ કરવા મળી જશે, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે।